હાય ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી ડુંગળીના ભજીયા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો અહીં ઝીણી સમારેલી લીલી ડુંગળીની અંદર 2 ચમચા જેટલું બેસન, લીલા ઝીણા સમારેલા મરચાં અને બાફીને છોલેલા બટાકાના પીસ અને મીઠું સ્વાદ અનુસાર નાખી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર જરાક પણ પાણી ઉમેરવાનું નથી. લીલી ડુંગળીનું પાણી હશે તેનાથી જ સારી રીતે ખીરું તૈયાર થઈ જશે. હળવા હાથે સારી રીતે બધું મિક્સ કરીશું અને જરૂર જણાય તો થોડો ચણાનો લોટ પણ ઉમેરીશું. આ ભજીયા ઓછી સામગ્રીમાં અને ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. લોટનું પ્રમાણ ઓછું હોવાથી આ ભજીયા એકદમ પોચા બને છે. સારી રીતે તૈયાર થઈ ગયેલા ખીરાને ઢાંકીને 15 મિનિટ માટે સાઈડ પર મૂકી રાખીશું. આ ખીરાની અંદર પાણી કે તેલનો બિલકુલ ઉપયોગ કરીશું નહીં. 15 મિનિટ પછી ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકીશું અને ખીરાની અંદર નાની અડધી ચમચી જેટલો ખાવાનો સોડા નાખી સારી રીતે ખીરાને ફેંટી લઈશું. ખાવાના સોડાનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખીશું. તેલને સારી રીતે ગરમ થવા દઈશું અને ગરમ તેલની અંદર સારી રીતે ભજીયા મૂકી દઈશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખીશું, જેથી ભજીયા સારી રીતે તળાઈ જાય. અને જો તેલ ઓછું ગરમ હશે તો ભજીયા તેલની અંદર વેરાઈ જશે. માટે શરૂઆતમાં ફ્લેમ ફૂલ રાખવાની. થોડી વાર પછી તેને ધીમી કરી અને ફેવરીને ભજીયાને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના. આ ભજીયાની અંદર લીલા મરચાં અને બાફેલા બટાકાના લીધે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ ભજીયા એકલા પણ સારા લાગે છે. ચા કે ટોમેટો સોસ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને બતાવજો કે તમને કેવા લાગ્યા. મારી રેસીપી જો તમને ગમી હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.